છે કે ખાસ કરીને ટેરિફના અનાઉન્સમેન્ટ બાદ આઈટી ઇન્ડેક્સમાં આપણને બહુ મોટો શાર્પ ફોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને 12% નીચે આપણને પૂરું આઈટી ઇન્ડેક્સ જોવા મળ્યું છે અને ડિસેમ્બર 2024ના અગર રેકોર્ડ હાઈની વાત કરું છું ત્યાંથી લગભગ આપણને 30%નું એક દબાણ જે છે તે પૂરા ઇન્ડેક્સમાં આપણને જોવા મળ્યું છે. તે સાથે એ પણ કહી દઉં કે ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ કંપનીના જે પરિણામ જે છે તે અનુમાન કરતાં પણ હવે ખરાબ આવવાના જે સંકેતો છે ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી રહ્યા છે અને આઈટી ઇન્ડેક્સ જે 17 મહિનાના નીચલા સ્તર પર અહીંયા આપણને પહોંચ્યો જોવા મળ્યું છે. એટલું જ નહીં, 4 દિગ્ગજ કંપનીઓ આઈટીની જેના 2 એપ્રિલથી ખાસ કરીને ઇન્ફોસિસ, TCS, HCL ટેક જેવી કંપનીઓ જે છે તેમાં રોકાણ કરવાનું લગભગ 2 થી 2.73 લાખ કરોડ રૂપિયા અહીંયા તેમને ગુમાવી દીધા છે. પરંતુ ઓવરઓલ અત્યારે 10 એપ્રિલે જોઈએ છે કે TCSના પરિણામ જાહેર થવાના છે અને પરિણામ પૂર્વે આઈટી કંપનીઓનું આઉટલુક પર કેવું ફોકસ છે તેના પર નજર કરશો તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે 2025ના આઉટલુકને લઈને મોટાભાગની કંપનીઓ અહીંયા આપણને સતર્ક થતી જોવા મળી રહી છે અને ખાસ કરીને પરિણામ પર તેની કેવી અપેક્ષા છે તેના પર ફોકસ કરશું તો Q4 FY25ના પરિણામ જે છે તે નરમ આવવાના અહીંયા સંકેતો જોવા મળી રહ્યો છે. તેનું મેઇન કારણ એ છે કે યુએમાં નરમાસ અને યુએસમાં જે અનિશ્ચિતતા છે તેની ઇમ્પેક્ટ જે છે તે અહીંયા પરિણામ પર આપણને જોવા મળી શકે છે. તે સાથે સીસી રેવન્યુ ગ્રોથનો પણ અંદાજ આપણે જોઈ લઈશું તો કે આઈટીની દિગ્ગજ કંપનીઓના સીસી ગ્રોથ જે છે તે -1 થી 0%ની રેન્જમાં રહેવાના પણ અહીંયા સંકેતો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કંપનીઓ પર નજર કરશું તો ખાસ કરીને અગર TCSની નજર કરશું તો ત્યાં એક ફ્લેટ આપણને સીસી ગ્રોથ જોવાના સંકેતો જોવા મળી રહ્યા છે. ઇન્ફોસિસમાં નજર કરશું તો તે QOQ ધોરણે સીસી રેવન્યુ ગ્રોથ જે છે તે -1% જોવા મળી શકે છે. વિપ્રો -0.2%, HCL ટેકની વાત કરશું તો -0.6% અને ટેક મહિન્દ્રા માટે -0.5%ના આપણને સીસી રેવન્યુ ગ્રોથના અનુમાન જે છે તે હાલમાં આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ શું ઇમ્પેક્ટ છે, શું કારણ છે જેને કારણે કરીને એક ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે અને ટર્મ ટેરિફની કેવી અસર જે છે તે આઈટી સેક્ટર્સ પર જોવા મળી શકે છે તેનું મેઇન કારણ છે કે કંપનીના નિર્ણયો જે છે તેમાં હવે અહીંયા વિલંબ જોવા મળી રહ્યો છે, ખર્ચમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, કંપનીના બજેટમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને ખાસ કરીને રિસર્ચની ડિમાન્ડ્સમાં પણ એક નરમાશ જોવા મળી રહી છે અને આ બધાનું મેઇન કારણ એ છે કે ટેરિફ જે લાગ્યા છે અને ત્યારબાદ યુએસમાં જે મંદીની આશંકાની જે અસર જે છે તે પૂરા અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક પૂરા આઈટી ઇન્ડેક્સ પર જોવા મળી રહી છે.